હર હર મહાદેવ. કેમ છો બધા? તો આજનો વિડીયો છે ને, એમાં આજે હું મશીને બેઠીને વિડીયો ઉતારું છું. તો એમાં છે ને હું સીવું છું બ્લાઉઝ. છે ને ચાલ આ બ્લાઉઝ છે ને 2 દિવસ પહેલાં સીવવાનું ચાલુ કર્યું હતું, પણ હમણાં કામ હતું ને એટલે કંઈ થતું નહોતું. આજ મેં કીધું પૂરું કરી નાખું. એક આ બ્લાઉઝ છે, એક મારું બ્લાઉઝ છે. 2 લીલા બ્લાઉઝ જ સીવવાના છે. એ વેતરીને તો મૂક્યું જ છે. એ સીવી નાખવી બસ તમને બતાવું. પહેલાં હું બોબીન ભલું. પહેલાં છે ને આપણે બોબીન ભરવી. જો કેવા મશીન આવ્યા છે. ફટાફટ બોબીની થઈ જશે પૂરું. બોબીન ભરાઈ ગયું અને હવે સીવા માંડીએ બ્લાઉઝ. હા થઈને ત્યાં લગભગ 2 બ્લાઉઝ પૂરા કરી નાખું. આ એક બ્લાઉઝ તો અધૂરું જ છે, થોડુંક એક બ્લાઉઝ આખું કરવાનું છે. જો હું મશીને બેઠી હતી ને તે દીદી આવીને તો દીદી જો મસ્ત મજાની કાકડી અને ટમેટાં અને દાડમ. જો ચેમભાઈ તો પાછા હારો જ હોય. જે દીખા સામું જોવે માં દીકો લે ચોકી આપું. ચોકી હાલે જો ચોકીનું કીધું તો કેવું જોયું. સારું હાલો તો આપણે ખાઈ લઈએ એકાદી કાકડી મસ્ત મસ્ત. જો દીદી છે ને મસ્ત મજાની કાકડી ને ટમેટા કાપીને લાવી છે. આપણે એકાદું ખાઈ લેવી. તો 2 કલાક પછી બ્લાઉઝ સીવાઈને તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને આઈ કરવાનું બાકી છે. થઈ ગયા 2 બ્લાઉઝ મસ્ત તૈયાર. અને તે બાકી છે હું આઈ 2 વસ્તુ. આજ તો કાંઈ નહીં થાય, કાલે કરશું કારણ કે પડી ગઈ છે સાંજ. અને આપણે આજે બનાવવાની છે મસ્ત મજાની રેસીપી. કાલ ખબર છે મેં મોકલાવી હતી મકાઈ મસ્ત મજાની. આજે આપણે બનાવીશું મકાઈનું શાક. મકાઈ ખોલવી ખરા એ છે. મને લાગે ચોકલી વાળી થઈ હોય ને બાંધી દીધી હોય એવા નટો મોકલી દીધી બા તો કાંઈ ખાઈ નહીં. બરાબર મકાઈ તો બહુ મસ્ત છે. કોઈ પણ સરસ છે. અમારા ઘરમાં છે ને મકાઈનો ચેવડો અને મકાઈનું શાક બધાને બહુ ખાય. गा कर दो ले लाओ ले चल ले तो लाओ ચાલ નથી જોતો.
આપણે હવે ચાલુ કરી દઈશું મકાઈનું શાક બનાવવાનું. ગેસ ચાલુ કરી દઈએ. પછી આપણે એમાં જરૂર મુજબ નાખી દઈએ તેલ. આ શાક છે ને ખાવામાં બહુ મસ્ત લાગે છે. અમારા ઘરમાં તો બધાને ભાવે છે. તો આપણી ડુંગળી છે ને મસ્ત ચડી ગઈ છે. હવે આમાં આપણે બાકીના મસાલા બધા કરી દઈશું. આપણે એમાં નાખીશું હળદર, ધાણા જીરું, લસણ વાળી ચટણી નાખીશું આપણે એમાં. એ તમે તીખું ખાતા હોય ને એટલી. પછી આમાં સેજ પાણી નાખી અને આપણે એને ધીમે ધીમે ચડવા દઈશું. આમાં બીજા કોઈ મસાલો નથી કરવાનો. જો તમને ગરમ મસાલો ભાવતો હોય ને તો તમે નાખી શકો આમાં. આપણે આમાં આખા નાખ્યા જ મસાલા, એટલે હવે આપણે ગરમ મસાલામાં નહીં ઉમેરીએ. અને ધીમે ધીમે આપણે ઢાંકી ચડવા દઈશું. તો આપણો બધો મસાલો છે ને મસ્ત ચડી ગયો છે. હવે આપણે એમાં છે ને બાફી અને કટકા કરીને જે મકાઈ રાખેલી હતી ને બધી આપણે એમાં ઉમેરી દઈશું. હવે આપણે છે ને આમાં બધી મકાઈ ઉમેરી દીધી છે. હવે આપણે એને ધીમે ધીમે હલાવી નાખશું. એમાં છે ને આપણે મીઠું પેલા બાફામાં નાખ્યું હતું ને એટલે આમાં થોડુંક આપણે ઓછું જ નાખશું. પછી ચાખીને એવું લાગે ને નાખી દેવાનું. હવે આપણે આને પાણી નાખીને છે ને ઉકળવા મૂકી દઈશું. અને આપણે છે ને થોડીક વાર ઉકળવા દઈશું એટલે આપણું શાક થઈ જાય તૈયાર. પછી આપણે ઉપરથી નાખી દઈશું એમાં થોડા લીલા ધાણા. તો છે ને આપણું મકાઈનું શાક મસ્ત બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે એમાં નાખી દઈએ કોથમરી. જેટલું દેખાવામાં મસ્ત લાગે છે ટેસ્ટમાં પણ એટલું જ લાગે છે. ક્યારેક ટ્રાય કરજો. ચાલો આપણે હવે બેસી જઈએ જમવા. જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.